જીપીએસસી દ્વારા 6 મહિનામાં 20થી વધારે પરીક્ષાઓ રદ થઈ છે અથવા તો પોસ્ટપોન થઈ છે, જેના કારણે દિવસ રાત મહેનત કરતા લાખો યુવાનોની મહેનત પર પાણી ફરી ગયું છે। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના યુવા નેતા સામત ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। જીપીએસસી દ્વારા છેલ્લા 6 મહિનામાં 20થી વધારે પરીક્ષાઓ તારીખ આપ્યા પછી રદ કરવામાં આવી છે કે પોસ્ટપોન કરવામાં આવી છે। મૂળ પ્રશ્ન એ છે કે એક તો પરીક્ષાની જાહેરાત ત્યારે થાય કે જ્યારે જગ્યા ખાલી છે। હવે જ્યારે જગ્યા ખાલી છે એ ભરવા માટે વેકેન્સી બહાર પડે, જાહેરાત બહાર પડે, ત્યારે ઘણા બધા મિત્રો જે કંઈ કામ, વ્યવસાય, નોકરી કરતા હોય મૂકી અને તૈયારી પાછળ લાગે છે। જ્યારે એમને ટાઈમ ટેબલ આપવામાં આવે છે કે આવનારા મહિનામાં પરીક્ષા લેવાની છે, ત્યારે તન મન ધનથી જેટલી પણ પરિસ્થિતિ હોય એનો જે પરિસ્થિતિ છે એને સહન કરી અને તૈયારી કરે છે। અને પછી જ્યારે અચાનક પરીક્ષાના નજીકના દિવસો આવે ત્યારે જીપીએસસી દ્વારા એવી જાહેરાત કરવામાં આવે છે કે હવે પરીક્ષા છે એ અમુક કારણોસર મોકૂફ રાખવામાં આવે છે અને પછીથી આયોજન કરવામાં આવશે। તો એવા લાખો વિદ્યાર્થીઓ કે જે પોતાની જિંદગીના 30 વર્ષની આસપાસ પહોંચવા આવ્યા છે, જેને પોતાના પરિવારની જવાબદારી છે, આર્થિક રીતે પોતે કંઈક મુશ્કેલીઓ અનુભવે છે, સામાજિક રીતે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે, કોઈની સગાઈ થઈ ગઈ છે, લગ્ન બાકી રહી ગયા છે, કોઈની સગાઈ નથી થઈ રહી, ઓકે, આ બધા પાછળ શું કોઈ એક ઈરાદાબદ્ધ આ કામ કરવામાં આવે છે? તમારે પરીક્ષા લેવાની જ છે તો દર વખતે પછી બહાના બતાવીને શું કરવા એને પોસ્ટપોન કરવી પડે છે? અને એની જગ્યાએ આ જગ્યા ખાલી ન રહે એટલે આઉટસોર્સિંગથી કરોડો રૂપિયાનો ધુમાડો કરીને બહારથી બીજા માણસોને તમે મૂકો છો, અથવા તો જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, રિટાયર્ડ થઈ ગયા છે, એમને વર્ષોથી પોતાનો અડ્ડો જમાવીને બેઠા હો એવી રીતના આવરી રહ્યા હો, છાવરી રહ્યા હો, એવું ક્યાંક ફીલ થાય છે। એટલે જીપીએસસી એ પ્રજાના કલ્યાણ માટે નિમણૂક કરવાનું કામ કરવાનું હોય એ કરે તો એ વધારે ઉત્તમ રહેશે, જેથી કરીને પ્રજા છે અત્યારે જો ડુપ્લિકેટ પીએસઆઈ, ડુપ્લિકેટ ટોલનાકા, ડુપ્લિકેટ બધું સિરપો આ બધું પકડાય છે, કેમ તો કે કોઈ સક્ષમ અધિકારી નથી। તો એ સક્ષમ અધિકારી નથી એની ભરતી કરો, તાત્કાલિક ધોરણે ભરો, જેથી કરીને ગુજરાતની જનતાનું જે શોષણ થાય છે, જે ગુજરાતની જનતા પીડાય છે એ પીડા ઓછી થાય અને કંઈક સારું કામ થાય। જેટલી પણ પરીક્ષાઓ અત્યારે મોકૂફ રાખવામાં આવી છે એની ત્વરિત અને તાત્કાલિક ધોરણે નવી તારીખો જાહેર કરવામાં આવે, જેથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને થોડુંક માનસિક શાંતિ મળે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી તૈયારી કરતા હોય એટલે માનસિક રીતે હતાશ થઈ ગયા હોય, તૈયારી પાછળ આર્થિક પણ એટલો ને એટલો ખર્ચો કરતા હોય એટલે આર્થિક રીતે પણ સંકળામણ અનુભવતા હોય અને સામાજિક જે દબાણ છે એ તો માથે ઊભું જ હોય। એક છોકરો જ્યારે પરીક્ષાની તૈયારી કરતો હોય ત્યારે એની સાથે આખો પરિવાર ઇન્વોલ્વમેન્ટ લેતું હોય છે, કેમ કે તૈયારી છોકરો કરે છે એને જે આર્થિક જરૂર પડે છે એના ઘરના એ ચૂકવતા હોય છે, સામાજિક રીતે ક્યાં પ્રસંગમાં જવું ન જવું, ઓકે, તો એમાંય ઘણી વખતે એ નિંદનીય બનતા હોય છે કે ભાઈ પરીક્ષાની તૈયારી છે તો આપણે ક્યાંય જવું નથી। એટલે સરકારશ્રીને વિનંતી છે, જીપીએસસી અધ્યક્ષ જે છે એમને પણ એક વિનંતી છે કે આપ પોતે પણ જે તે સમયે વિદ્યાર્થી રહી ચૂક્યા છો, આપ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હશો તો આપને તો આ બખૂબી ખબર હોવી જોઈએ કે આ પરિસ્થિતિમાં તમારી માનસિક સ્થિતિ કયા લેવલે પહોંચી જતી હોય છે। એટલે ત્વરિત અને તાત્કાલિક ધોરણે જેટલી પણ પરીક્ષા મોકૂફ કરી છે, ઓકે, એ જાહેર કરવામાં આવે, નવી તારીખ આપવામાં આવે અને શાંતિપૂર્વક પારદર્શકતાથી એ પરીક્ષાઓ પૂરી થાય અને જે મિત્રો સફળ થાય એમને નિમણૂક આપવામાં આવે એવી અમારી માંગ છે।